હોય તમારે અમારે એવું માનવું રહ્યું કે તમે સુપ્રીમ કોર્ટ, સંવિધાન અને લાગુ કાયદાઓનું ઉલ્લંઘન કરીને તમે આ પ્રક્રિયા કન્ટિન્યુ કરો છો. કારણ કે સુપ્રીમ કોર્ટના મેં તમને આગળ જણાવ્યું તેમ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ, વેદાંતા જજમેન્ટ કે નિયમગીરી જજમેન્ટ એ બધામાં કીધું છે કે ગ્રામ સભાની મંજૂરી દરેક સ્ટેજ ઉપર પહેલા જરૂરી છે. દરેક સ્ટેજ ઓફ પીપીમાં એ જરૂરી છે. એટલે ગ્રામ સભાની મંજૂરી વગર આ જે પ્રક્રિયા તમે પબ્લિક હિયરિંગ કરો છો એ સદંતર ખોટું છે. અમે વિરોધ કર્યો છે અને તેમ છતાંય તમે જો પબ્લિક હિયરિંગ રાખો છો, એને કન્ટિન્યુ રાખો છો, વેલિડ પોઈન્ટ હોવા છતાં પણ, તો પછી એની આગળમાં ન્યાયાલયમાં તમારા ઉપર પણ અમારે કાર્યવાહી લોકહિતમાં કરવાની અમારી ફરજ પડશે. આ તમને એટલે તમારે જો તમે કન્ટિન્યુ રાખતા હોય આનાથી, તો પછી એ તમારે તમારા રીતે પહેલા જોવાનું થશે. આમાં એવું છે પ્રવીણભાઈ, ડોક્ટર સાહેબનું જે સમર્થન છે તેને સંમત છો? હા. ડોક્ટર સાહેબનું સમર્થન છે એમાં સંમત છો? હા. હવે અમને જે જવાબદારી સોંપવામાં આવેલી હોય તમારે નિભાવવી. જવાબદારીની અંદર તમે પબ્લિક હિયરિંગ કેન્સલ કરવાની પાવર તમારા બંને કને છે. કોરમ તમારા બંનેનું છે. પણ અમને જ્યાંથી ના ઓર્ડર થયો નહીં, એ પબ્લિક હિયરિંગ કેન્સલ કરવાની પાવર તમારી પાસે છે. આ વેલિડ પોઈન્ટ અમે તમને આપીએ છીએ ને લાગુ કાયદાઓનો સાથે તમને જણાવે છે કે આ કારણસર તમે પબ્લિક હિયરિંગ કેન્સલ કરો. ગ્રામ સભાનો ઠરાવ આપો, ચાલો અમે બેસી જઈએ. તમારા પીપી ને કહો કે ગ્રામ સભાનો ઠરાવ આપી દે બંને માટે, એક લીઝ માટે ને એક પબ્લિક હિયરિંગ માટે, ઈસી માટે. અમે તો નાનો આપ્યો છે. ખાનો લાવો તમે આપ્યો જવાનો ને પછી પબ્લિક હિયરિંગ કરો. એક પછી એક રજૂઆત કરો. રજૂઆત નહીં, પબ્લિક હિયરિંગ. આ બધું અમને ખબર છે સાહેબ. અમે બી 6 વખત જીપી ક્લીન પાસ કરી. તમે તમારા ઉપલા અધિકારીને નહીં, તમે પહેલા પૂછી લો. તમે કન્ટિન્યુ કરતા હોય, તમે આમાં આદિવાસીઓના સંવિધાનિક હક સાથે અને એમના જીવન સાથે ચેડા કરો છો. એટ્રોસિટીનો કેસ બને છે. એવું છે કે અત્યારે પબ્લિક હિયરિંગ છે એટલે પબ્લિક હિયરિંગ કેન્સલ કરો છો તમે, એમને કરો છો. ગ્રામ સભાના ઠરાવ વગર તમે કરો છો. તમારી જે પણ રજૂઆત હોય, જે પણ વાત હોય એ બધી અમે રેકોર્ડ પર લેવા તૈયાર છીએ. રેકોર્ડ પર નહીં. પહેલી વસ્તુ, ચાલો અમારી વાત છોડી લો, અમે બધા સારી રીતે જીવીએ. પણ જે લોકો જે ગામનું નુકસાની થવાની છે ત્યાં ગાડી મારા આદિવાસી ભાઈઓ ને બહેનો તો જેમની રજૂઆત કોણ સાંભળશે? એ જવાબદારી તો તમારે કરવાની છે ને. ચાલો બસ મોકલી આપો, લઈ આવો બધાને, દરરોજની રોજગારી આપી દો. અને ગ્રામ સભાનો ઠરાવ ક્યાં છે? એક પછી એક નહીં, રદ કરો. અને તમે ચાલુ રાખવા માંગો છો તો એનું કારણ કહો કે અમે ચાલુ રાખવા માટે માંગીએ છીએ. અને હા, આ બધી જાણકારી હોવા છતાં અમે ચાલુ રાખવા માંગીએ છીએ. આપી દો અમને. ઇન્દોર ગ્રામ પંચાયતને લેખિત આપો. ચાલો ઇન્દોર ગ્રામ પંચાયત લોકોને આપો. તમારા પાવરમાં ના આવતું હોય તો તમે કલેક્ટર જો રદ કરવાના કારણો છે, રદ કરવા માટેના કારણો છે, એટલા માટે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ. આ લોકોના પાવરમાં ના આવતું હોય તો એમના ઉપલા અધિકારી એમના પાવરમાં છે. લોક સુનાવણી રદ કરવાના સત્તા અધ્યક્ષ સ્થાને છે. વાંચેલો પ્રોસિડિંગ એમનું વાંચેલો તમે. કોરમ તમને પાવર આપેલા છે. પછી અમે 15 મિનિટ બેઠા, અડધો કલાક બેઠા. તમે વિચારી લો, પછી આગળ કરો. બેસો શાંતિથી, બધાને સાંભળો. સાંભળવાનું નહીં. ઇન્દોર ગામનો ઠરાવ અમને ઠરાવ તમે આપો. સાહેબ એક વસ્તુ આ વિસ્તારમાં જો અહીં બેસવાનો આ ગામનો ઠરાવ છે, તમારી કને ગ્રામ સભાનો ઠરાવ હસાનો આપો. ચાલો આ પબ્લિક હિયરિંગ કે તેનો ઠરાવ લાવો, આ ગામનો ઠરાવ આપો. ચાલુ રાખો, આપણે વિરોધ કરવાનો પબ્લિક હિયરિંગ તમે કન્ડક્ટ કરો છો તો ગ્રામ સભાનો ઠરાવ આપો, અહીંનો આપી દો. અહીંનો આપો. ચાલો સરપંચ છે આગળ અમારી પાસે. એક વસ્તુ જણાવો, તમે આટલું બધું પ્રેશર, કયું પ્રેશર આવે? તમે આટલા બધા પબ્લિકની વાત બી માનવા તૈયાર નથી. કયું પ્રેશર છે અમારે એ જાણવું છે સાહેબ.
તમે આટલું બધું આટલી પબ્લિક કે છે, ગામ જેની માટે તમે આયા છે, ગામના સરપંચ કે છે તમને, તો એ બી વાત તમે સાંભળવા તૈયાર નથી. બધાની વાત સાંભળીએ છીએ. લોક સુનાવણીમાં અમારું ફરજ જ એ છે કે તમને સાંભળવા. લોકોએ કહી દીધું તમને સાહેબ, લોકોએ જણાવી દીધું એ લોકોને શું જોવે છે તે. તમે સાંભળવા માટે જ અહીંયા આવેલા છો. પણ સાંભળાવીએ તો ખરા, હજુ કેટલું તમે સંભળાવો? અમને સાંભળવા આવ્યા છો તો અમે ઠરાવ માંગીએ છીએ. આસા ગામનો ને ઇન્દોર ગામનો 2 ઠરાવ આપો તમે અમને. એટલે એક પછી એક તમે આ એક પછી એક જ મુદ્દો અમારો બધાને બધા એક જ મુદ્દો ખાલી તો અમને ઠરાવ આપો. પહેલા તો તમે આ જગ્યા પર કરી છે, જે જગ્યા પર કરી છે તે આસા ગ્રામ પંચાયતમાં આવે છે ને આસા ગ્રામ પંચાયતની મંજૂરી લીધી છે, પૂર્વ મંજૂરી તમે કે નહીં લીધી એ બતાવો. એ ગામનો ઠરાવ લીધો એ બતાવો ને ઇન્દોરનું છે આ. બતાવો તો ઇન્દોરનું આપો. એક પછી એક જ પ્રશ્ન અમારો એ બતાવો એટલે અમે બેસી જઈએ છીએ. એકવાર શાંતિથી બધા બેસી જાઓ. પહેલા બતાવો પછી બેસી. પહેલા તો સાહેબ તમે વ્યવસ્થા જ ઊભી નથી કરી. બરાબર, તમે તો વ્યવસ્થા જ એટલી ઊભી નથી કરી. અડધા લોકોની ઉપર તો બધા ઉભેલા છે ને બહાર ઉભેલા છે. થઈ જશે. તમે વ્યવસ્થા કરી નથી. તમને એવું હતું કે પબ્લિક આવે નહીં, સુનાવણી થઈ જશે, આપણું પતી જશે, પણ એવું નથી. પબ્લિક આવેલી છે ને બધી બહાર ઉભેલી છે. શાંતિથી બેસી જાઓ, પછી આપણે આગળ બેસવા માટે જગ્યા નથી સાહેબ, જગ્યા નથી. ચેર મંગાવી લો વધારે. અમારે પર્યાવરણની સુનાવણી જ નથી કરવી. સારું સરપંચ લાગે. છે. આપ- રદ કરો. ઉભા રહો. કરવાની વાત છે. કોઈ રીતે હવે ઠરાવ લાવો ને, ઠરાવ આપો ને. એમને નહીં આપણે નહીં કરવું. આપો ઠરાવ. પર્યાવરણની સુનાવણી રદ કરો. ઠરાવ લો. ઠરાવ આપ્યા પછી એકવાર બધા પોતાનું સ્થાન લઈ લો. જગ્યા નથી. સારું, ચલો. અરે બંને ચાલુ જ રાખો. તમે ઠરાવ આપો અમને. સાહેબ, અમને ઠરાવ આપો એવું બોલો છું. ઠરાવ આપો. ઓર્ગેનાઇઝરો તમે ચેરની બધી વ્યવસ્થા કરો. અરે ઠરાવ આપો. ઠરાવ જ આપો અમને. બીજી વાત છોડ દો. ઠરાવ આપો. અમે તો સારું, બેસી જાઓ. ચલો બધા. એ ઠરાવ આપો. ઠરાવ. સાહેબ, અમને ઠરાવ આપો. કેટલી વાર લાગશે? એને ઠરાવ આપો અમને. કેટલી વાર લાગશે ઠરાવ આપો? ચાલો સાહેબ. નીચે બેહો બધા નીચે બેહો. ખુરશીમાં કોઈ બેસવું નથી.